લગન ગાળો ચાલુ થઈ ગયો. હવે વાલીએ રાંધવાનું બંધ. ગામમાં જ્યાં લગન હોય ને ત્યાં સમજાવવાનું. આમંત્રણ હોય તોય ભલે, નો આમંત્રણ હોય ને તોય ટાઈમે જમી લેવાનું. અરે દા 20 રૂપિયા આપો તો. શું કામ? એ સાની ભૂટીના પૈસા દઈ આવું ને ગામમાં. કાલ લાવ્યા થા ને. યા સારી ભૂટી હું લાવો તો પૈસા ક્યાંથી બચ્યું હોય? તો એમ નામ 20 રૂપિયા આપો. હું ગામમાં આટો મારતા આવું અને ભાત ખાતો આવું. હે? એ બાપા ભાત ખાવા 20 રૂપિયા જોવે એમ છે ને? આ તો સાની ભૂટીના પૈસા બાકી છે. તો આપણે તમે એમ નામ તો પૈસા આપતા ને. ખોટું ન બોલતો નકર હું ઢીબી નાખી. ખોટું બોલે ને ઈ મને ગમે જ નહીં. કોક એમ નામ લાખ રૂપિયા માંગે ને તો લાખ રૂપિયા આપી દઉં. તો લાવો એમ નામ લાખ રૂપિયા. હે? ઈ તો કહેવાનું હોય. એમ પૈસા થોડા આપવાના હોય. ઈ તો મને ખબર જ છે. મને થોડા પૈસા આપવાના હોય. બકુલભાઈ મમરાભાઈ હાટો પૈસા ભેગા કરો પછી શેતી લઈ જાહે. એટલે ઈ તો મને ખબર છે પણ પૈસા લઈ જાય એનું હું? તો પણ ઈવડાને મારી જેમ ઢીબવાનું ચાલુ કરો. લા બકુડાને તું હમણાં ઢીબી નાખું પણ મને મમરાભાઈ ની બીક લાગે. મમરાભાઈ નું શરીર કેવું છે? એક ઢોર મારી હોય ને તો હું હાંભળતો બંધ થઈ જાઉં. તો પણ મમરાભાઈ ને ઢીબા છે. મારી પાસે પ્લાન છે જ તે. હે? બોલાવો. યો હે? એમ તો લે ખાવા મગજ હાલે હો. તો પણ તમે રોજ મને 20 રૂપિયા ભાત ખાવા આપતા હોય ને તો હું રોજ મગજ હાકું. આ તો તમ તો રોજ 20 રૂપિયા લઈ જાજે. હે મમરાભાઈ આવે. હે તો તું જા. એ હારું. હે દોહનો મને કેમ થોડતો થોડતો આવે? ક્યાં કાકા તમે કામ થા તો અમારી વાડીએ. હું જોઈ તો કે યા અમારી વાડીએ સોળ આવ્યા. હે તમારી વાડીએ સોળ આવ્યા? હા વાડીમાં પૈસા ગોતે. હે તો હાલો ને ઢીબી નાખવી. પણ તમારી વાડીએ સોળ આવ્યા એમાં આપણે કાં જાવું? પણ આજ ન્યા સોળ આવ્યા કાલ આપણી વાડીએ સોળ આવશે તો હા ઈ હાસુ હાલો તો. મત ને બેહવાની ક્યાં તાણ છે? ઓરડીમાં આવીને મત બેઠું. કેમ ભોળ દે એકલા એકલા બોલો? તો હું મમરાભાઈ આટલા ઉપર પૈસા પડ્યા અને ઓરડીમાં મત બેઠું. પૈસા કેમ લેવા જાવું? તો આપણે એમાં મતી ઉભી હો પૈસા લઈ આવો ને. ના રે ના કાલ મને બે મતની માં કહી દીધી. એક કામ કરો તમે પૈસા લઈ આવજો ને. પૈસા અમાર વાડીમાંથી લઈ દઉં પણ મને 500 રૂપિયા આપવા પડશે. યો બોલો ઓરડીમાં પૈસા લેવા જવાના છે તોય 500 રૂપિયા માંગો. યો મત કરી ગયું હોય તો મને. તો એક કામ કરો ગોદડું ઓઢીને પૈસા લઈ આવો. એ હારું બીજું હું. ઓરડીમાં મત ઉઠશે એટલે હું નાખો લઈ જતો. મમરાભાઈ રોતા નહીં હું માફી માંગુ. તમે માફી માંગો થોડા હાલે આવડે મને કેવો ઢીબો. તો એક કામ કરો કે આનંદ જમરૂકને તમે એક ઢોલ મળી લો બસ. ના ના અમને તો એમ તો છે એટલે ઢીબો તો. કે કાકા જમરૂક કાકા આમતા ભાઈ તમે તમારી વાડી આવે વ્યા જાવ. એ હારું. ઓલા દાદા તમારા લીધે મારા માર ખાવા પીયા. પણ મેં માફી તો માંગી. એમ થોડો હાલે કેવો ઓલા મને ઢીબો. અરે રોવાનું બંધ કરો ને હું નાના છોકરાની જેમ રોવો તે. કેમ બોલા દાદા મમરાભાઈ રોવા મિયા ને કેમ પ્લાન? હા એમ મગજ આખ્યો તે. તો લાવો હવે 20 રૂપિયા. 20 રૂપિયા નહીં અને 50 રૂપિયા રાખ. રોજ આમ જ મગજ રાખજે. એ હારું. કેવા મમરાભાઈ રોતા તો. એની ઢીબા દેખ્યા ને. હે નાના છોકરાની જેમ કોણ રોવે? જો બોલો મને એમ કે નાનું છોકરો રોવે ચાલો તમે રો. પૂછું કેમ રોવો? એ ક્યાં કાકા એ રમુ કાકા એ રમતા ભાઈ ભોળા દાદા માસે મને ઢીબી નાખ્યો. શું કામ? એવું ઓડીમાં પૈસા ગતો તો ને એટલે. જો બોલો એમ સોરી કરવા જાવ તો ઢીબી જ નાખે ને. એવું સોરી કરવા નતો ગયો. ભોળા દાદા કે ઓડીમાં મત બેઠું તમે ગોદું ઓડીને મને પૈસા લાવી જો ને તો પૈસા લેવા ગયો તો એમાં બધા મને ઢીબી નાખ્યો. પણ ભોળા દાદાએ કાઈ ન કીધું. ભોળા દાદા ન્યા નહોતા આગળ આવી ગયા હતા. તો ઈવડાઈને તમને ઢીબા હાટુ પ્લાન બનાવ્યો છે. હા ઈ હાસુ ઓડીમાં મદે નહોતું પૈસા નહોતા. કેમ પણ માર ખાવાની મજા આવી ગઈ ને? હું માર ખાવાની મજા આવે પેલી વાર મેં એટલા માર ખાધા. એમ ક્યારેક માર ખાવા જોવે તો આપણને ખબર પડે આપણે બીજાને ઠીકા મારવી કેવા વાગે. ઈ વાત જાવ જો બદલો લેવો છે એનું કાક વિચારો. તો આપણે હાલો ને આપણે જાવી કે આ કાકાને જમરૂ કાકાને રમતાભાઈને ભોળા દાદાને બધાને ઢીબી નાખવી. એમ તો ઈ બધા ભેગા થઈને આપણને ઢીબી નાખે. તો મને એક વિચાર આવ્યો. હું ઓર હાલો. યો આ ઈ હાસુ હાલો તો કરો તૈયારી. કેમ પણ મમાને ઢીબી નાખ્યો ને? ઈ તો આપણે બધા હારે હોય ને એટલે હવે આપણે તઈને આડે જ રહેવાનું નોખું જ નહીં પડવાનું. ઓય બાપા ઈ તું મુકુલભાઈ યા આમ કોક ટુનટુનભાઈ આવ્યા તરફાટ મસાવી દીધો. ઈ પણ ટુનટુનભાઈ એ કાઈ વાતે નથી સાંભળતા સીધા ઢીબાત મંડે ને. મે તું આમ આવે ફાટ કરો. ઓય બાપા મને મુકા. હે ઓય બાપા ટુનટુનભાઈ મને ઢીબી નાખ્યો. હે આયા કેહા કાકાની પકે હંતાઈ જાવ. પણ ધીમે બોલને ટુનટુનભાઈ સાંભળી જાય. પણ ટુનટુનભાઈ આ બાજુ નહીં આવે. પણ ધીમે બોલને મને તો એવું લાગે તું ટુનટુનભાઈને હાથ કરે. હવે ટુનટુનભાઈને હું થોડો હાથ કરું તો ટુનટુનભાઈ મને નો ઢીબી નાખે. હે ઈ અમારે લે એ બાપા ટુનટુનભાઈ આવે પણ મારા હાથ મૂકી દે ને પણ મને બીક લાગે. લો બોલો ટુનટુનભાઈ ક્યાંથી આવ્યા મને ઢીબી નાખ્યો.
હે જમરૂ કાકા તમે આયા હંતા કહેતાય નથી હે પણ તું કેમ હંતા આવ્યો એ ટુનટુનભાઈ ની બીક લાગે તો પણ કે બીજે હંતા આવ્યો છે ને ના ના ટુનટુનભાઈ ભાળી ગયા હોય તો ઢીબી નાખે લે યાર આવે ઓય બાપા મને બહુ બીક લાગે યો ભાઈ દાદા તમે તો વેફર ખાઓ તે મારે વેફર ના ખાઈ તું ખા મમરાભાઈ ને ઢીબી નાખ્યા એમ બકુલભાઈ ને ઢીબી નાખવા છે હા કાલ બકુલને ઢીબી નાખશું પછી પાછા મમરાભાઈને ઢીબી નાખશું કોઈ દિવસ બસ શેતાવા ન જોવે તો તમારે મને ભાત ખાવા રોજ 20 રૂપિયા આપી દેવાના એટલે હું રોજ આઈડી આપ્યા કરે એ વાંધો નાય ઓય બાપા એ બકુલા હું છું એ ટુનટુનભાઈ તરખાટ મસાયો ઈ કોણ ટુનટુનભાઈ હવે તો હું ક્યાં ઓળખું કેવા બધાને ઢીબી નાખે એની ટુનટુનભાઈનું નામ નથી લીધું તમને કાં ઢીબે ટુનટુનભાઈ નું તમે નામ તો લીધું ક્યારે તમે બોલ્યા તો શું ટુનટુનભાઈ એમ આ એમ નામ લીધું પણ એની એને ક્યાં બાજા હે મને તો બહુ બીક લાગે હું હે તો તમારે ભાંડવાની તૈયારીમાં રહેવું પણ તું કામ ઢીબે આપે કે ટુનટુનભાઈને બાજા આ એ હાસું